ફેમિલી વરસાદ ચાલુ થઈ જશે. ફેમિલી મેં તમને કીધું હતું ને કે રસોડાનું કામ અંકિતાને કરવાનું છે અને કપડાં ધોવાનું કામ મારે કરવાનું છે. તો હું કપડાં ધોઈને આવી. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો જય માતાજી બધાને. આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો આજનું મારા ઘરનું કામ, મારા રસોડાનું કામ આવું કાંક છે. તો જુઓ મારા રસોડાની હાલત સવારમાં આવી હોય, નાસ્તો બનાવ્યા પછી મારા રસોડાની હાલત કાંક આવી હોય છે જુઓ. અને હવે આપણે જવાનું છે કપડાં ધોવા. હવે આ બધું કામ અંકિતાને કરવાનું છે, તો એને રસોડાનું કામ કરવાનું છે, સાફ સફાઈનું, અને મારે જવાનું છે કપડાં ધોવા. જો અહીંયા મારા કપડાં ધોવાના છે. કપડાં પલાળીને મૂકી દીધા હતા. તો જો કપડાં ધોવા માટે નળ ચાલુ કરી દીધો છે ને અહીંયા આપણે બેસવાનું છે. આપણી છોકરી છે. કપડાં ધોઈ છોકરી ધોઈ નાખવી આપણે. ખાવાનું મારી દઈ. ફેમિલી મેં તમને કીધું હતું ને કે રસોડાનું કામ અંકિતાને કરવાનું છે અને કપડાં ધોવાનું કામ મારે કરવાનું છે. તો હું કપડાં ધોઈને આવી તો અંકિતા તો વહી ગઈ છે કામે, અને આ બધું તો કામ એમનામ જ પડ્યું છે. આ બધું કામ મારે જ કરવાનું છે અને અંકિતા વહી ગઈ છે કામે. કરી લઈ રસોડાની સાફ સફાઈ. મેં બધું રસોડાનું અને ઘરનું કામ કરી નાખ્યું છે. જો તમને બતાવું. વાસણ ઉટકાઈ ગયા છે અને અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે બધી. અને રસોઈ બપોરની બનાવીને મૂકી દીધી છે અને ઘરની તે સાફ સફાઈ થઈ ગઈ છે. જુઓ બધું, જો બધી સાફ સફાઈ થઈ ગઈ છે. અને હલો, હવે આપણે તે જવાનું છે કામે. તો હું ક્યાં કામે જાઉં છું અને અંકિતા ક્યાં કામે જાય છે એ તમારે જોવું હોય તો કમેન્ટ કરજો. હું તમને મારા બ્લોગમાં બતાવતી રહીશ. તો હું જાઉં છું કામે. આજે મેં ક્યાં કપડાં મૂક્યા છે એ જુઓ તમે. મેં બધા કપડાં અહીંયા મૂક્યા છે અને અહીંયા કયા કારણે મૂક્યા છે એ હું તમને કહું છું. તો જુઓ ફેમિલી, આવવાનું છે વરસાદ. વરસાદ બંધાઈ રહેશે. કપડાં બધા બહાર મુકાતા હતા, એમાં અંદર લઈ લીધા, પલળી જાય ને વરસાદના લીધે એટલે. વરસાદ આવવાનો છે પહેલાં જ. વરસાદ ચાલુ થઈ જશે. બહુ અંધાર છે પણ આવશે નહીં એવું લાગે છે બહુ. તો ફેમિલી આવી જશે વરસાદ. હું એવી છે તાપે ફેમિલી વરસાદ આવે. અંદર વ્યા જઈને પલળી જશું. ધાબામાંથી તો અમે નીચે વી છે અને જો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. હું કહેતી હતી કે નહીં આવે પણ આવ્યો. જો કાલે હતો પણ થોડો થોડો હતો, આજ થોડો વધારે આવ્યો હતો. મારો બગીચો જુઓ.
બધું એક રસ થઈ ગયું છે. પેલી વરસાદ આવ્યો તો અને વરસાદ તો આવ્યા કરશે, આપણે જઈ કામે. જો ફેમિલી, હું કામેથી પાછી રસોડામાં વહી આવી છું અને હવે આપણે રાતની રસોઈ બનાવવાની છે, કેમ કે વિશાલ જવાનો છે કામે અને એ નાઇટના કામે જાય છે. તો એની હાટું આપણે વહેલા રસોઈ બનાવવાની હોય. તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. મેં બધી રસોઈ બનાવીને મૂકી દીધી છે. તો રસોઈમાં મેં આજે શું બનાવ્યું છે હાલો તમને બતાવું. મેં શું બનાવ્યું છે રસોઈમાં, ભૂંગળા બટેટા. તો આમાં છે બટેટા અને ભૂંગળા, આમાં છે શાક, રોટલી, દાડીમના દાણા. હાલો ભૂંગળા બટેટા ખાવા બધા. હાલો ફેમિલી, ભૂંગળા બટેટા ખાવા. જો મારી રસોડાની પાછી હાલત સવારમાં હાલત હતી એવી જ હાલત છે અત્યારે મારા રસોડાની. હવે કરવાની છે આપણે રસોડાની સાફ સફાઈ. હાલે કરી રસોડાની સાફ સફાઈ પૂરો કરું છું આજનો બ્લોગ. તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.